તમારી ફર્સ્ટ સેલેરી આવી ગઈ છે, કોંગ્રેચ્યુલેશન. પણ હવે સૌથી મહત્વનો ક્વેશ્ચન, આ પૈસા ક્યાં વાપરવા? નવો આઈફોન, બાઇક કે વેકેશન ટ્રીપ, અથવા ઇન્સ્ટાગ્રામ માટે લાઈફસ્ટાઈલ? તો સાંભળો, ઘણા લોકો ફર્સ્ટ સેલેરી સ્પેન્ડ કરે છે, પણ થોડાક લોકો ફર્સ્ટ સેલેરી ઇન્વેસ્ટ કરે છે, અને એ જ લોકો 10 વર્ષ પછી ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બને છે. આજે હું તમને બતાવીશ ફર્સ્ટ સેલરી પછી પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા જોઈએ, તેથી ફ્યુચરમાં ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ઓછું થાય અને વેલ્થ ક્રિએશન વહેલું શરૂ થાય. ફર્સ્ટ સેલરી પછી સૌથી મોટી ભૂલ શું થાય છે ખબર છે? લાઈફસ્ટાઈલ અપગ્રેડ. પહેલા 10,000ના ફોનથી ચાલતું હતું, હવે 80,000નો ફોન જોઈએ છે. પહેલા પબ્લિક ટ્રાન્સપોર્ટથી ચાલતું હતું, હવે ઈએમઆઈ પર બાઇક અથવા કાર જોઈએ છે. રિયાલિટી એ છે, ઇન્કમ વધે છે પણ સેવિંગ નથી વધતી, અને 10 વર્ષ પછી પણ બેંક બેલેન્સ ઝીરો જ રહે છે. તમારી ફર્સ્ટ સેલેરી માટે એક સિમ્પલ રૂલ ફોલો કરો: 50, 30 અને 20. એટલે શું? 50% જરૂરી એક્સપેન્સ માટે, 30% લાઈફસ્ટાઈલ અને એન્જોયમેન્ટ માટે, અને 20% ઇન્વેસ્ટમેન્ટ કરો. કારણ કે ફર્સ્ટ સેલેરી એન્જોય કરવી પણ જરૂરી છે, અને ફ્યુચર બનાવવું પણ જરૂરી છે. સૌથી પહેલા ઇન્વેસ્ટમેન્ટ નહીં, ઇમરજન્સી ફંડ બનાવો. કમસે કમ 3 મહિનાથી 6 મહિનાના એક્સપેન્સ જેટલા પૈસા અલગ કરો. કારણ કે જોબ લોસ, મેડિકલ ઇમરજન્સી અને ફેમિલી સિચ્યુએશન ક્યારેય કહીને નથી આવતી, અને આ ફંડ તમને ફાઇનાન્શિયલ પેનિકથી બચાવે છે. ઘણા યંગ લોકો માને છે કે હું ફિટ છું, મને ઇન્સ્યોરન્સની શું જરૂર છે? પણ એક હોસ્પિટલ બિલ તમારી આખી સેવિંગને ખાલી કરી શકે છે. તેથી ફર્સ્ટ સેલેરી પછી એક બેઝિક હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જ જરૂરી છે. અને હવે આવે છે સૌથી પાવરફુલ સ્ટેપ, એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. જો તમે માત્ર 3,000 કે 5,000 થી મંથલી એસઆઈપી શરૂ કરો અને ચાલુ રાખો લોંગ ટર્મ સુધી, તો કમ્પાઉન્ડિંગથી તમારું ફ્યુચર બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 5,000 રૂપિયા મંથલી એસઆઈપી કરે અને 12% રિટર્ન મળે, અને આ એસઆઈપી 25 વર્ષ સુધી ચાલુ રાખે, તો અંદાજે 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ અંદાજે 85 લાખથી વધુનું કોર્પસ બનાવી શકે છે. અને સૌથી મોટી વાત, તમારે માર્કેટ એક્સપર્ટ બનવાની જરૂર નથી. કન્સિસ્ટન્સી સૌથી વધારે મહત્વની છે. બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તમારી સ્કિલ હોઈ શકે છે. નવી સ્કિલ શીખો, કમ્યુનિકેશન, સેલ્સ, એઆઈ ટૂલ્સ, ડિજિટલ માર્કેટિંગ, આ વગેરે સ્કિલ, અને સાથે ફાઇનાન્શિયલ નોલેજ. આ તમારી સ્કિલ ઇન્કમ વધારશે. ફર્સ્ટ સેલેરી પછી આ 4 જગ્યાએ પૈસા બગાડવાથી બચો. રેન્ડમ ક્રિપ્ટો ટિપ્સ, ફ્રેન્ડના કહેવાથી ટ્રેડિંગ, એક્સપેન્સિવ ગેજેટ ઓન ઈએમઆઈ, ફેક ગેટ રીચ ક્વિક સ્કીમ. રિમેમ્બર, ફાસ્ટ મનીના પાછળ દોડનારા લોકો ઘણી વખત સ્લો ફાઇનાન્શિયલ ડિઝાસ્ટર તરફ જાય છે. કલ્પના કરો, 2 ફ્રેન્ડને ફર્સ્ટ સેલેરી મળી અને એકે બધું જ સ્પેન્ડ કરી દીધું, અને બીજાએ સ્મોલ એસઆઈપી થી શરૂઆત કરી, સ્કિલમાં ઇન્વેસ્ટ કર્યું અને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન રાખી. 10 વર્ષ પછી એક હજુ ઈએમઆઈમાં ફસાયેલો છે, અને બીજો ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ આગળ જઈ રહ્યો છે. ડિફરન્સ સેલેરીમાં નથી હોતો, ડિફરન્સ હેબિટમાં હોય છે. ફર્સ્ટ સેલેરી અમાઉન્ટ મોટો હોવો જરૂરી નથી, પણ ફર્સ્ટ ફાઇનાન્શિયલ ડિસિઝન સાચું હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે વેલ્થ એક જ દિવસમાં નથી બનતી, તે નાના નાના સ્માર્ટ ડિસિઝનથી બને છે. જો તમે પણ તમારી ફાઇનાન્શિયલ જર્ની સ્ટ્રોંગ બનાવવા માંગતા હોય, તો આ વિડીયો લાઈક કરો. તેઓને રિસેન્ટલી ફર્સ્ટ સેલેરી મળી હોય, અને કમેન્ટમાં લખો તમારી ફર્સ્ટ સેલેરીમાંથી તમે શું ખરીદ્યું હતું.